હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું આપ સૌ માટે લઈને આવ્યો છું મોક ટેસ્ટ નંબર 28. તો ફ્રેન્ડ્સ, મોક ટેસ્ટ નંબર 28માં પણ અગાઉની જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ક્વેશ્ચન્સ છે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે બહુ જ અગત્યના સાબિત થશે ને ફ્રેન્ડ્સ આપ સૌને ઘણી બધી મદદ મળવાની છે આ વિડીયો દ્વારા. તો ફ્રેન્ડ્સ, આપ સૌને જો ક્વેશ્ચનના આન્સર આવડતા હોય તો મારી સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપતા જજો. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. તો ફ્રેન્ડ્સ, આજે આપણો વિષય જે છે મોક ટેસ્ટ છે અને મોક ટેસ્ટમાં આજે આપણે ડિટેલમાં સમજવાના છે જે પણ કોઈ ક્વેશ્ચન છે ક્યાંથી પૂછાયો છે, કઈ સેક્શનનો આ સવાલ છે અને આન્સર શું બનશે સાચો તે પણ આપણે ડિટેલમાં સમજવાના છે. તો મારી સાથે સાથે ફ્રેન્ડ્સ આપ સૌએ પણ આન્સર આપવાના છે. તો ફ્રેન્ડ્સ, વધુ સમયને બિલકુલ નહીં બગાડીએ. જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે એમને રિક્વેસ્ટ કરું છું સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવા નવા વિડીયો લાવું તો તેના અપડેટ્સ સૌથી પહેલા આપ સૌને મળી જાય. ફ્રેન્ડ્સ, વિડીયોને શેર કરતા પહેલા નીચે જે લાઇકનું બટન છે એ પ્લીઝ ફ્રેન્ડ્સ મારા માટે જરૂરથી દબાવી દેજો. ઓકે, તો સ્ટાર્ટ કરીશું. સેક્શન ખાસ કરીને મોક ટેસ્ટ નંબર 28 ની વાત કરી રહ્યા છે આપણે, ત્યારે મોક ટેસ્ટ નંબર 28માં સૌથી પહેલો ક્વેશ્ચન છે, અંડર વિચ સેક્શન ઓફ ઇન્ડિયન એવિડન્સ એક્ટ ધ વિટનેસ હેઝ બીન ગિવન રાઇટ ટુ રિફ્રેશ ધ મેમરી. રિફ્રેશિંગ વાળી સેક્શન કઈ ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં આપણે ડિટેલમાં સમજ્યા હતા કે વિટનેસ જે છે એ પોતાની મેમરીને રિફ્રેશ કરી શકે. એ કલમ કઈ છે? ઓપ્શન્સ આર સેક્શન 144, સેક્શન 159, સેક્શન 165 કે સેક્શન 157. વોટ વિલ બી ધી આન્સર? તો ફ્રેન્ડ્સ, અહીંયા બિલકુલ ઇઝી ક્વેશ્ચન છે અને આવો ટાઇટલ બેઝ ક્વેશ્ચનો પૂછાતા હોય છે તો આપ સૌને બહુ જ ઇમ્પોર્ટન્ટલી આનો આન્સર આવડવો જોઈએ. તો શું બનશે આનો આન્સર? યસ, અહીંયા સાચો જવાબ બને છે બી, સેક્શન નંબર 159. ભારતીય પુરાવાના કાયદાની કલમ નંબર 159 રિફ્રેશિંગ મેમરીની વાત કરે છે વિટનેસના. ઓકે, યાદ રહી ગયું? બહુ જ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન છે. આવો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તો આપ સૌને આવડવો જોઈએ આનો જવાબ. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 2. A is accused of murder of B by pistol alleged to by purchase on 15th of September at Dehradun. A makes a statement that on 15th of September he was at Lucknow, not at Dehradun. A's statement is relevant fact under which section of the Indian Evidence Act? તો ફ્રેન્ડ્સ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્લી ઓફ LIB આપણે સમજી ગયા છે. તો ફ્રેન્ડ્સ, આ બહુ જ અગત્યનો આ ક્વેશ્ચન છે. તો અહીંયા આ જે આવું સ્ટેટમેન્ટ છે એનું એ કઈ સેક્શન હેઠળ રેલેવન્ટ ફેક્ટ ગણાશે? ઓપ્શન્સ આ સેક્શન નંબર 8, સેક્શન નંબર 11, સેક્શન નંબર 9 એ સેક્શન નંબર 14. વોટ વિલ બી ધી આન્સર? તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ શું બનશે? તો અહીંયા સાચો જવાબ બનશે વોટ? પ્લી ઓફ LIB મેં વાત કરી હતી. સેક્શન નંબર 11માં શું છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ આ જ વસ્તુ જણાવવામાં આવી છે. આ રીતે ફેક્ટ જે છે અધરવાઇઝ બીકમ રેલેવન્ટ, બીજી રીતે રેલેવન્ટ બને ફેક્ટ એ છે. અને અહીંયા સાચો જવાબ એટલા માટે બને છે બી. રાઈટ આન્સર વિલ બી બી, પ્લી ઓફ LIB સેક્શન નંબર 11. ક્લિયર? ઓકે, આગળ વધીશું નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 3. Who amongst the following is an accomplished? નીચેનામાંથી કોણ accomplished બની શકે? Options are a spy, a person giving bribe under coercion, a rape girl, prosecutrix, a prostitute. What will be the answer? તો અહીંયા accomplish કોણ બની શકે? Spy, a person giving bribe under coercion, a rape girl, પ્રોસ્ટિટ્યુટ. વોટ વિલ બી ધી આન્સર? તો ફ્રેન્ડ્સ, આવો ક્વેશ્ચન અગાઉ પણ પૂછાઈ ગયો છે એટલા માટે અહીંયા ખાસ સાચો જવાબ શું આવે છે યાદ રાખી લેવાનો. અહીંયા સાચો જવાબ બને છે ડી, અ પ્રોસ્ટિટ્યુટ. પ્રોસ્ટિટ્યુટ વિલ બી ધી એન એકોમ્પ્લિશ બની શકે કોણ? પ્રોસ્ટિટ્યુટ. ઓકે, યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4. વિચ ઓફ ધી ફોલોઈંગ જજમેન્ટ્સ ઇઝ રેલેવન્ટ ઇઝ ઇરેલેવન્ટ અંડર સેક્શન 43 ઓફ ઇન્ડિયન એવિડન્સ એક્ટ? તો નીચેનામાંથી કયું જજમેન્ટ જે છે એ ઇરેલેવન્ટ ગણાશે અંડર સેક્શન 43 ઓફ એવિડન્સ એક્ટ? ખાસ કરીને ઓપ્શન્સ આર જજમેન્ટ ઓફ એન ઇન્સોલ્વન્સી ઓફ કોર્ટ, જજમેન્ટ ઓફ મેટ્રોમોનિયલ કોર્ટ, જજમેન્ટ ઓફ પ્રોબેટ કોર્ટ કે જજમેન્ટ ઓફ અ ક્રિમિનલ કોર્ટ. તો ફ્રેન્ડ્સ, ભારતીય પુરાવાના કાયદાની કલમ નંબર 43માં સ્પષ્ટપણે જણાવેલું છે
અને સ્પષ્ટપણે જણાવેલું છે, એટલા માટે આપ સૌને ખાસ યાદ પણ રાખવું અહીંયાથી ઇમ્પોર્ટન્ટ છે ને આવો પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે. અને 43, 42 lays down a general rule that all judgment, decrees and order not mentioned under section 40, 40 and 42 are irrelevant. 43 માં એવી સ્પષ્ટ જોગવાઈ છે, એટલા માટે અહીંયા સાચો જવાબ બને છે ડી, જજમેન્ટ ઓફ અ ક્રિમિનલ કોર્ટ. ઓકે, જજમેન્ટ ઓફ અ ક્રિમિનલ કોર્ટ જે છે એ ઇરેલેવન્ટ ગણાશે અંડર સેક્શન 43 ઓફ ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ. ઓકે, ક્વેશ્ચન નંબર 5. Which section of Evidence Act is based on the maxim salus populist sum rema lex? તો ફ્રેન્ડ્સ કઈ સેક્શનનો આ જે ખાસ કરીને જે અહીંયા લીગલ મેક્ઝિમ્સ આપવામાં આવ્યું છે, લેટિન મેક્ઝિમ, તો અહીંયા ખરેખર આ મેક્ઝિમનો અર્થ શું થાય છે પહેલા તો એ સમજવું પડે. તો અહીંયા સાલુસ પોપ્યુલિસ્ટ સમ રેમા લેક્સ જે છે એનો અર્થ થાય છે પબ્લિક વેલફેર ઇઝ ધ હાઈએસ્ટ લો, ઇઝ ધ બેઝિસ ઓફ, ખાસ કરીને જે પબ્લિક વેલફેર છે એ હાઈએસ્ટ લો ગણાશે. એ કઈ સેક્શન છે બેઝ કરે છે ઇન્ડિયન એવિડન્સ એક્ટની? ઓપ્શન્સ આર 119, સેક્શન 119, સેક્શન 120, સેક્શન 115 કે સેક્શન 123. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું આવશે? અહીંયા સાચો જવાબ આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા આ ક્વેશ્ચન છે, અને અહીંયા સાચો જવાબ બને છે ડી, સેક્શન નંબર 123. અહીંયા કેસ લો પણ એક રિલેટ થાય છે. સ્ટેટ ઓફ પંજાબ વર્સિસ સોઢી સુખદેવ સિંહ કેસમાં આ જે વસ્તુ છે લીગલ મેક્ઝિમ જે છે એ હેલ્ડ કરવામાં આવ્યું હતું, ને અહીંયા એવું જણાવ્યું છે કે જે પણ કોઈ પબ્લિક વેલફેર હોય ઇઝ ધી હાઈએસ્ટ લો ગણાય, પબ્લિકનું વેલફેર એ જ હાઈએસ્ટ લો ગણાશે. ઓકે, તો સેક્શન નંબર 123 રિલેટ થાય છે, આ બેઝ છે એના પર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય તો આવડવો જોઈએ. ક્વેશ્ચન નંબર 6. The Evidence Act provides for exception to the hearsay rule. Hearsay rule નું exception ક્યાં છે? Options are section 17 to 39, section 32, 33, સેક્શન 34, 35, નન ઓફ ધી અબવ. તો ફ્રેન્ડ્સ આ તો બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન છે, આપ સૌને ઇઝીલી આવડી જાય. અહીંયા સાચો જવાબ બને છે સેક્શન બી, સેક્શન 32 and 33 વિલ બી ધી રાઇટ આન્સર. હિયરસે રૂલનો એક્સેપ્શન એટલે કે અપવાદ ગણાશે. ક્વેશ્ચન નંબર 7. Which provision of the Indian Evidence Act provides that birth during marriage is conclusive proof of legitimacy? તો આ તો ફ્રેન્ડ્સ પ્રિઝમ્પશન આપવામાં આવ્યું છે, પણ કઈ કલમમાં છે? આ કલમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ. પ્રશ્ન અહીંયાથી બને છે કે ડ્યુરિંગ મેરેજ ઇઝ બર્થ ડ્યુરિંગ મેરેજ ઇઝ અ કન્ક્લુઝિવ પ્રૂફ ઓફ લેજિટિમેસી. આ જે પ્રશ્ન ઘણી વાર પૂછાય છે, અહીંયાથી યાદ રાખવાનું છે આપ સૌએ. ઓપ્શન્સ છે સેક્શન 110, સેક્શન 111, સેક્શન 112 કે નન ઓફ ધીસ. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું બને છે? ખાસ યાદ રાખજો, ટાઇટલ બેઝ ક્વેશ્ચન પૂછાય છે. સાચો જવાબ બને છે સી, સેક્શન 112 માં સ્પષ્ટ જોગવાઈ છે, એટલા માટે ખાસ એને આપ સૌ યાદ રાખી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન. પોઈન્ટ આઉટ ધ ઇનકરેક્ટ આન્સર. નીચેનામાંથી ઇનકરેક્ટ આન્સર આપ સૌએ પોઈન્ટ આઉટ કરવાનો છે. એવિડન્સ મે બી, ઓપ્શન્સ આર ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી, ઓરલ એન્ડ ડોક્યુમેન્ટરી, પ્રોસિજરલ એન્ડ સબસ્ટેન્ટિવ. તો ફ્રેન્ડ્સ અહીંયા ખાસ કરીને એવિડન્સ કેવો હોય? ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ હોઈ શકે? હા, હોઈ શકે. પ્રાઇમરી અને સેકન્ડરી? હા, એ પણ હોઈ શકે. ઓરલ અને ડોક્યુમેન્ટરી? હા, એ પણ હોઈ શકે. પણ પ્રોસિજરલ અને સબસ્ટેન્ટિવ એવું તો કંઈ છે નહીં, એટલે અહીંયા સાચો જવાબ શું બનશે? ડી. ઇનકરેક્ટ આપણે શોધવાનું હતું, એ મળી જશે આપણને ડી માં. સાચો જવાબ બને છે ડી. ક્લિયર? સિમ્પલ, યાદ રહી જાય. આ રીતે એલોબરેટ કરો, સમજો એને, ને પછી આન્સર આપશો એ આપવો. ઓકે, ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 ની વાત કરું તો બહુ જ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે પરીક્ષાની દ્રષ્ટિએ. which of not specially mentioned as a kind of mortgage in the Transfer of Property Act 1882? તો મોર્ગેજનો સ્પેશિયલ કાઇન્ડ તરીકે જેને મેન્શન કરવામાં નથી આવ્યો ટીપી એક્ટમાં, એ કયો મોર્ગેજ? ઓપ્શન છે ઇક્વિટેબલ મોર્ગેજ, એનોમલસ મોર્ગેજ, મોર્ગેજ બાય ડિપોઝિટ ઓફ ટાઇટલ ડીડ કે ઇંગ્લિશ મોર્ગેજ. તો ફ્રેન્ડ્સ અહીંયા શું આન્સર આવશે? બહુ જ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે, અને અહીંયા સાચો જવાબ બને છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેજો, એ વિલ બી ધી રાઇટ આન્સર, ઇક્વિટેબલ મોર્ગેજ. ઓકે, એ સ્પેશિયલી મેન્શન કરવામાં નથી આવ્યો પ્રકાર તરીકે, પણ એ છે, એટલા માટે એને સાચો જવાબ અહીંયા એ બને છે. ક્વેશ્ચન નંબર 10. હંમેશાની જેમ જેનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન છે, અને આપ સૌએ કોમેન્ટ કરીને આનો આન્સર મને જરૂરથી જણાવવાનો છે. ઓકે, તો અહીંયા ખાસ કરીને ક્વેશ્ચન નંબર 10 ની વાત કરું તો કન્સેપ્ટ ઓફ ઓનરસ ગિફ્ટ ઇઝ એમ્બેડેડ ઇન સેક્શન in which section of Transfer of Property Act? તો ફ્રેન્ડ્સ આપણે ડિટેલમાં સમજ્યા હતા ગિફ્ટ વિશે, ત્યારે પણ મેં વાત કરી હતું. આ પ્રશ્ન બહુ પૂછાય છે, એટલે ખાસ યાદ રાખજો. અહીંયા
ઓપ્શન્સ છે સેક્શન 125, સેક્શન 127, સેક્શન 128 કે પછી સેક્શન નંબર 129. વોટ વિલ બી ધી આન્સર ફ્રેન્ડ્સ? મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો આનો આન્સર શું બને છે. તો આઈ હોપ સો આજના આ વિડીયોમાં આપ સૌને ઘણું બધું જાણવા મળ્યું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ વિશે આપણે ચર્ચા કરી છે ને એ સૌ પણ આપ સૌએ યાદ પણ રાખી લીધા હશે ને પરીક્ષાની દ્રષ્ટિએ જે બહુ જ અગત્યના હોય છે એવા જ MCQ હંમેશા લઈને આવું છું. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો ક્લેરિટી આ જે ક્વેશ્ચન છે એમાં આપ સૌને મળી ગઈ છે. હવે આવો કોઈ પ્રશ્ન બને પૂછાય તો આપ સૌને આનો સાચો આન્સર આવડી જાય. તો ફ્રેન્ડ્સ જો આપ સૌને આ વિડીયો સારો લાગ્યો હોય તો નીચે જે લાઇકનું બટન છે એ જરૂરથી દબાવજો. ચેનલ પર જો આપ લોકો નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. બેલ નોટિફિકેશનને દબાવવાનું ના ભૂલતા જેથી નવા વિડીયો આવે તો સૌથી પહેલા તેનો અપડેટ આપ સૌને મળી જાય. તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.